તો ભાઈ બધાને જય દ્વારકાધીશ. તો આપણે છે અત્યારે દ્વારકામાં. તો ભાઈ બધાને જય દ્વારકાધીશ. તો આપણે છે અત્યારે દ્વારકામાં અને હું વહેલો સાંજે નીકળી ગયો હતો 6 વાગે 6:30 રાજુલાથી. તો દ્વારકા 4 વાગે હું પહોંચી ગયો હતો અને પછી 4 વાગ્યાનો હું તો ઠેઠ 11-12 વગાડી દીધા. આખા હોલમાં મારી સિવાય કોઈ નથી. જોઈ લે કે આખા હોલમાં હું એક જ સૂતો છું. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ, કેમ કે હજી હું નાહ્યો તો કંઈ નથી, મોટું નથી થયું, સીધો ફોન હાથમાં ઉપાડ્યો છે. તો હવે નાહી ધોઈ અને ત્યારબાદ આપણે શરૂ કરીએ દ્વારકા દર્શન. તો હું કહેવાય, હું પથારીમાંથી ઊભો થઈ અને મેં કીધું મોટું ધોઈ નાખી અને પછી જઈ ચા પીવા. ચા પીધા પછી મને બધી મજા આવે, મૂડ કંઈક થાય થોડુંક વ્યવસ્થિત. ચા ન પીતો હોય તો આપણને કંઈ મજા ન આવે, નાવા ધોવાની કાંઈ ન મજા આવે. એટલે એવી કોને ટેવ છે સીધું જાગીને મોટું વિસરીને ચા પીવાની? એ જરાક કમેન્ટ કરજો. આપણે શું કે મોટું ધોઈ અને ચા પાણી પી લઈ. પાણી નથી આવતું લાગતું આમાંથી. અને પછી આપણે દ્વારકાધીશના દર્શન કરવા જઈએ નિરાતે. અને તમને આજ બધું દેખાડે, દ્વારકાનું બધું ગોમતી ઘાટ ને બધું ટોટલી માહિતી અને હું જે કરાવી તમને બધું દેખાડે. તો હાલો પછી હું કે આપણે મોટું પીસી કરી નાખી અને હવે આપણે નીકળી ગયા ચા પીવા. ચા પીવું પેલા ચા લઈ જાય. ફાઇનલી હું 12 વાગે છે અને 12 વાગે હું અત્યારે ચા પીવું છું. હું ગમે ત્યારે જાગું પેલા ચા પીવી પડે, પછી નાવ તો પછી બધું કામકાજ થાય. પેલા ચા વગર તો આપણને મેળ ન પડે. નાસ્તો ન મળે તારે હવાનો, પણ ચા તો પીવી પડે. એટલે ચા પીને આપણે પછી પાછા નાહી ધોઈ નાખશું. તો શું કે આપણે ચા પાણી પીને હવે આપણે શું કે નાહી ધોઈ લેવું. અને આ જો અમારો રૂમાલ, જે લગભગ કેટલા વર્ષોથી મારી પાસે છે. એનું મેન રીઝન એ છે, હજી કાંઈ આને નથી થયું. એનું શું કારણ છે તમને ખબર છે? મારે થોડુંક નાવાનું ઓછું, એમાં શિયાળા બિયાળા બહુ તકલીફવાળું કામ કેવડાય. એટલે આપણે એમનેમ છે અને હજી આપણે ઘણા વાર આપશું. હવે નાહી નાખીએ. હાલ બાથરૂમ જુઓ. તો શું કહેવાય, આપણે નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા અને પછી જમવા. મેં કીધું પહેલાં વ્યવસ્થિત જમી લઈએ. અને અમે 1 વાગી ગયો એટલે કંઈ દર્શન કરવાનું શું કહેવાય, અત્યારે દર્શન બંધ થઈ જાય અને પાછો તડકો વધારે હોય. એટલે મેં કીધું નિરાતે જવું, 3-3:30 થઈ જાય. એટલે મેં કીધું પહેલાં જમી લઈએ. અને જો આપણા જમવામાં શું કહેવાય, શાક ને બધું વ્યવસ્થિત જમવાનું છે. 90 રૂપિયાની ડીશ છે, અનલિમિટેડ. તો આપણે જમી નાખીએ. શું કે આપણે જમી અને 2-3 કલાકનો આરામ લઈ અને હવે નીકળી જાય આપણા સફર તરફ. થોડોક મેં કીધું ઠંડુ વાતાવરણ થાય 4 વાગે, પણ આ તો શું કહેવાય તડકો જો હજી કાળા કોપનો તડકો છે. અને તમને રસ્તામાં થોડોક નજારા દેખાડતો જાઉં. હાલો. તો શું કહેવાય, ફાઇનલી આપણે મારા ઉતારાથી ગોમતી ઘાટ તરફ પહોંચી ગયા છીએ. અને હજી ટાઈમ છે 4:30, એટલે કાંઈ મંદિર કાંઈ ખુલ્યા નહીં. એટલે આપણે મેં કીધું પેલા ગોમતી ઘાટ સાઈડે જઈએ, કેમ કે અત્યારે તડકો એવો છે ને. મેં કીધું ટાઢો પવન આવે, આ સાઈડ હવે થોડોક પવન આવે છે. દ્વારકાધીશનું દર્શન કરી લો. બોલી નાખો દ્વારકાધીશની જય. તો અત્યારે આપણે શું કહેવાય, ગોમતી ઘાટે રાઉન્ડ મારી દરિયા કિનારે. અડધો-પોણી કલાક ત્યાં દર્શન ખુલી જાય. પછી આપણે દર્શન કરી નાખી. ત્યાં લગન શું કહેવાય, થોડો પવન આવ્યા કરે. અને ફરી 4:30 થયા, પણ હજી તડકો એવો ને એવો જ છે. અત્યારે તડકામાં કોઈ પબ્લિક બારું નથી નીકળતું. નકર ત્યાં હમણાં ગળદી હતી, મેં વિડીયો જોયો સવારનો. હલો છોકરાઓ, શું કહે આપણે ગોમતી ઘાટે આવી ગયા છીએ. જોઈ લો એનો નજારો. તો અત્યારે બધા મસ્ત શું કે દરિયાનું પાણી આવેલું છે, એટલે નદી વ્યવસ્થિત ગોમતી ઘાટે આખો ભરેલો છે. અને આ પોઈન્ટ છે શું કહેવાય, ફોટા સેશનનો મસ્તનો પોઈન્ટ છે. અહીંથી પાછળ મંદિરનો વ્યૂ સારો હોય ને. અહીંયા શું કહેવાય, જે દર્શન કરવા આવે જવાનડા, એ અહીંયા ફોટો તો પાડે ને. આ પોઈન્ટે તો જરૂર આવે જ છે, કેમ કે આ પોઈન્ટે આવવાનું મહત્વ ફોટો પાડવાનું છે, એટલે આવે, બીજું કાંઈ નથી.
અને આ સાઈડ જો ઊંટ જો એટલે જઈને અને આપણે હજી જવું આગળ ઠેઠ દરિયા કિનારા સુધી જવાના છીએ ગોમતી ઘાટે હાલા આગળ તો હાલો હજી આપણે આગળ જઈએ હજી આ ઘાટ શું કહેવાય છે બહુ મોટો અને આ જગ્યાએ તે શું કહેવાય આરતી પણ થાય છે ગોમતીજીની એટલે અહીંયા આવો તો સાંજે 6:30 આજુબાજુ શું કહેવાય આરતી પણ થાય તો એનો લાભ લેવો અને હવે આપણે જઈએ આગળ આપણે ગોમતી ઘાટે આવ્યા હતા અને પાછું દ્વારકાનું ફેમસ તો છે કાળી કાળી ભેનું થોડું દૂધ દહીં માખણ અને ઘી તો આ ભાઈ આવ્યા છે તો આપણે એનો એક વિડીયો લઈ લઈએ રે એક સેકન્ડ કાળી કાળી ભેં ધોળું દહીં બ્લેક બફેલો વેરી નાઇસ મારા વાલા 5 કિલો મોકલો જય દ્વારકાથી જય ઠાકર હા કોઈ એવો ફેમસ મેં તો હું કહેવાય આપણે 2 ગ્લાસ છાશ ના પી અને એનો એક વિડીયો બનાવી અને આપણે નીકળી ગયા મેન ગોમતી ઘાટ સાઈડ ગોમતી ઘાટ નો જો નજારો તમને દેખાડવા સાઈડ થી મસ્ત અત્યારે હું કે દરિયાનું પાણી અંદર આવી જાય છે અને આ સાઈડ બધે થોડુંક ધ્યાન રાખવું પડે લફરે એવું છે બધું લાઈન પાછા પડી 5 વાગે એટલે દર્શન કરવા જવા છે દર્શન થઈ જાય તો અરે પાક્કું મારો ભાઈ ગન્ને કા દૂધ ભાઈ આ હું કે અહીંયા વેચે છે કે અમારો સીન લઈ જાય ભાઈ એનો લઈ લીધો હાલો આપણે ગોમતી ઘાટે હાલતા આપણે પહોંચી ગયા છે હવે દરિયા કિનારે તો તમને જોઈ લો અહીંયા જે ગોમતીજીનું પાણી છે એ દરિયામાં જાય અને અત્યારે જે દરિયાની પરથીના પાણી આવતું હોય એ પાછું અંદર આવે તો નજારો મસ્ત છે પાછું આપણે બેસી ગયા કેમ કે તડકો બહુ છે અને અહીંયા કંઈક ગોમતી ઘાટે દરિયા કિનારે થોડો પવન ટાટો આવે છે મેં કીધું બેસી ગઈ ગયા બાકી કંઈ બહાર નથી નીકળાય એમાં નીકળો ગરમી જ થાય હા પલળી ગયા તું કડીક આરામ કરી અને પાછા આપણે નીકળીએ દરિયા કિનારે અને પછી પાછા દ્વારકાધીશના દર્શન કરવાના છે કેમ કે હવે થોડા સમયમાં મંદિર ખુલવાનું છે તો શું કહેવાય આપણે ગોમતી ઘાટ થી પાછલા શું કહેવાય મંદિરના દર્શન કરવા માટે ગયા હતા પણ ત્યાં તો બહુ બધી ભીડ લાગી ગઈ હતી મેં કીધું જોઈએ આપણે આગલા ગેટે જઈ ત્યાંથી હવે દર્શન કરશું કેમ કે દર્શનનો ટાઈમ થઈ ગયો છે અને જોઈ લો માર્કેટ જો મસ્ત મજાની કરી નાખો બાદ અને પાછલા ગેટે બહુ ગરદી હતી હવે જોઈ છીએ આગલા ગેટે શું થાય આગલા ગેટે હશે તો ખરી જ ગરદી પણ હવે ગમે એવું આપણે દર્શન કરવાના છે એટલે કરવાના છે હવે દર્શન કરી નાખીએ તમને થોડાક બહારથી દર્શન કરાવી દે આપણે હું કહે થોડોક લગેજ બગેજ બધું જમા કરાવી દે પહેલા તમને બહારથી થોડાક દર્શન કરાવી દઉં મંદિર આવો ત્યાં શું કહેવાય સંપલ ને લગેજ ને બધું મૂકવા માટેમાં લોકરની વ્યવસ્થા છે એટલે બીજે ક્યાંય જમા કરવા કરતા અહીંયા જમા કરી દેવા હવે કરાવી દો તમને મંદિરના દર્શન ગરદી તો અહીંયા લાગે છે તમને દ્વારકાધીશના બહારથી દર્શન કરાવી દઉં છું હાલો હા છે આપણું બાપ દ્વારકાધીશનું મંદિર અને જો અત્યારે શું કહેવાય ધજાઈ ચડવાની જ છે એના દર્શન કરી લો તમે કરી લો બહારથી ધજાના દર્શન દ્વારકાધીશના મંદિરના અને હું હવે કરી આવું અંદર દ્વારકાધીશના દર્શન હાલો પાછા મળીએ દર્શન કરીને આવું પછી આપણે શું કે ભાઈ દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે અને શું કહેવાય આજના વ્લોગમાં એટલું જ આપણે હજી 4-5 દિવસ સુધી દ્વારકા રોકાવાના છીએ તમને અલગ અલગ માહિતી આપતો રહે આજના વ્લોગમાં થોડુંક આડું થઈ ગયું છે પણ કાલથી તમને વ્યવસ્થિત આપણે જાગવામાં આજ મેળ વિખાઈ ગયો એટલે કાલથી તમને વ્યવસ્થિત વ્લોગ
આવશે અને નવી નવી જગ્યાના બધા બેટ દ્વારકા છે, નાગેશ્વર જ્યોતિર્લિંગ છે, એવા અલગ અલગ. તો આજ માટે એટલું. જય દ્વારકાધીશ.